जो मित्रों विमल भावणिया ईश्वर प्लायनी मफतनी टी शर्ट पहना है। गजब बेइज्जती है। जो मित्रों अपना विवो फोन आयो है, अनटच फोन है, कोई तकलीफ नहीं, कम्प्लीट चालू है, बधु रीतनु कम्प्लीट है। पर कस्टमर के विमल भाई मोबाइल में बैटरी बराबर चाले रही, पर मोबाइल में के होजो आई गयो है। बात तो सही है। પછી આપણે મોબાઈલ પાછળ ફરાઈને જોયું એટલે આ વાત સાચી, હોજો આવી ગયો હોય અને મચકોડ આવી ગઈ એટલે પગ ચડાવવો પડશે એનો। देखा आपने लापरवाही का नतीजा है। જો મિત્રો હવે આ મોબાઈલ રહ્યો ને, જો આપણે ગોળ ફરાઈને ભમેડાની જેમ ફરેરો, જો અહીંયા ફરેરો, જો આટલો આ રબર નીચે તોય ગોળ ફરેરો। હવે જો આપણે કાચ ઉપર મૂકીને તમને બતાવી, કાચ ઉપર ભમેડાની જેમ ફરશે। આ આપણો થોડો અવાજ જાડો થઈ ગયો હોય, કેમ કે હમણાં શું લગ્ન પ્રસંગમાં બહુ આપણે મફતનું ખાધું હોય ને એના લીધે અવાજ આપણો જાડો થઈ ગયો હોય। એટલે થોડા દિવસ હવે લગ્ન પત્રિકાઓ પૂરી થઈ ગઈ એટલે હવે જમવાના વિડીયા પેન્ડિંગ પડ્યા, એ બનાવવાના ખાલી બાકી છે। પત્રિકાઓ પૂરી થઈ ગઈ જમવાની। હવે જો મિત્રો આપણે હવે આ મોબાઈલને ખોલશું, આપણે ટાઈમ બગાડ્યા વગર ખોલી। આપણે જો પાછળ હોજો આવી ગયો ને, આપણે હોજો કાઢવાનો હોય। बात तो सही है। પણ મિત્રો તમે કોઈ દિવસ ઘરે આવો ટ્રાય કરતા નહીં, કેમ કે આ બેટરી એટલે એક જાતનું બોમ્બ કહેવાય અને બહુ સાચવીને જ એનો ગેસ કાઢાય। એટલે તમે ઘરે કોઈ દિવસ આવું ટ્રાય કરવાનું નહીં। બેટરી ફૂલી જાય તો તાત્કાલિક કોઈપણ મોબાઈલની દુકાને જઈને બદલાવી દેવાની, કેમ કે આ બોમ્બ લઈને ફરવાનું નહીં। આ એક જાતનું બોમ્બ કહેવાય। જો આપણે ખુલી ગઈ બેટરી, જો કેટલી ફૂલેલી છે, જો દેખાય, ઢાંકણું ઊંચું કર્યું આપણે। જો હવે આપણે એમાંથી એર કાઢવાની છે, મને શું ગેસ ભરાઈ જાય, એ કાઢવામાં ધ્યાન એ રાખવું પડે કે બ્લેડથી તમે કાઢો તો ખાલી ઉપરનું પડ જ તૂટવું જોઈએ। જો નીચેના પડને બ્લેડ અડી જાય ને તો સીધો ભડાકો જ થાય, એટલે કે બોમ્બ ફૂટ્યો બરાબર એમ। એટલે આપણે આને ધીમે રહીને હવે લાઈવ વિડીયો બનાવ્યો આપણે તમને જાણકારી માટે એમ, કે તમે ઘરે આવો એક્સપેરિમેન્ટ ના કરો એમ। જો આપણે બ્લેડ લઈને, આ ડૉક્ટર બ્લેડ હારી, જો આપણે બ્લેડ ગાલી અંદર જો એ હવા નીકળી ગઈ। હવે જો આપણે દબાવશું ને આખી બેટરી સીધી મોએ જતી રહેશે, હતી એટલી જ થઈ જશે કમ્પ્લીટ। એની જે સાઇઝ હતી ને કંપનીની, એ જ સાઇઝની આ બેટરી બની ગઈ। હવે જો આ બેટરી ચાલતી હોય ને કસ્ટમરને તો ચલાવે તો કંઈ વાંધો ના આવે। આ આપણે જો કે ફ્રીમાં કામ કરી દીધું હતું, આનું આપણે કોઈ ચાર્જ લીધો નહોતો આ કસ્ટમર કન। કદાચ આ વિડીયો કદાચ એ કસ્ટમર જોશે ખરા, મારો આપણા ફેન ફોલોવર મિત્ર છે જ યારે, એટલે આ મોબાઈલ જોઈને ખબર પડી જશે કે વિમલભાઈ મારા મોબાઈલનો વિડીયો ઉતાર્યો યાર એવી। એટલે જો આપણે હવે વ્હાઇટ પેસ્ટ લગાવી રહ્યા, વ્હાઇટ પેસ્ટ લગાવીને આખું વર્ક થતું એમ પાછું ફિટ કરી દઈશું આપણે કમ્પ્લીટ। અને બેટરીનું મોડલને જોઈ લીધું આપણે, અને જો આપણે કમ્પ્લીટ આ ફિટ કરી દીધી બેટરી, અને ઢાંકણું ફિટ કરી દીધું। હવે આપણે આમાં લગાવવાની પટ્ટી, પટ્ટી લગાવીને પછી આપણે મોબાઈલને કમ્પ્લીટ કરી નાખશું। એટલે ઘરે કોઈ દિવસ તમે આવો એર આવી ગઈ હોય મોબાઈલમાં, બેટરીમાં એર ઘરી ગઈ હોય આવી, એટલે કે જૂની બેટરી થાય ને 3-4 વર્ષ, એટલે આ રીતની બેટરી અમુક ફૂલે, અમુક નથી ફૂલતી એમ। પણ જે ફૂલે ને એને તાત્કાલિક તમારે બદલાવી દેવાની।